તાલુકા પંચાયત, ઘણી જિલ્લા પંચાયતની બેઠકો એવી છે, કેટલીક કોર્પોરેશનની બેઠક એવું છે, નગરપાલિકાની બેઠકો પણ એવી છે કે જ્યાં કોંગ્રેસના ફોર્મ ભરવા માટે કોઈ ઉમેદવાર જ નહોતા. તો એ આપને આનંદ થશે કે ઉમેદવારો આપણે આપ્યા કે ભાઈ તમારું ખરાબ ના ગયે તો આ ઉમેદવાર છે આનું ભરાવી દો. ગુજરાતમાં હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચાલી રહી છે અને આ ચૂંટણી ટાણે તમામ નેતાઓના નિવેદનો સામે આવે એ ખૂબ જ સામાન્ય બાબત છે. જો કે આ ઘટનામાં એક ચોંકાવનારું નિવેદન ભાજપ નેતા અને ધારાસભ્ય એવા મહેન્દ્ર પાડલિયાનું સામે આવ્યું છે, જેમાં તેમણે કહ્યું છે કે કોંગ્રેસ પાસે ઉમેદવાર નહોતા એટલે અમે ભાજપ તરફથી તેમને ઉમેદવારો આપ્યા. હવે આ નિવેદન શું છે અને નિવેદન પછી કોંગ્રેસ નેતા લલિત વસોયાની પ્રતિક્રિયા સામે આવી છે તે તમામ વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમંત. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ગુજરાતનો રાજકીય માહોલ ગરમાયેલો છે અને આ માહોલ વચ્ચે ભાજપના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાનો એક વિડીયો સામે આવે છે, જેમાં તેઓ એવું કહી રહ્યા છે કે કોંગ્રેસ પાસે ઉમેદવાર નહોતા એટલે ભાજપે તેમને ઉમેદવાર આપ્યા છે. પહેલા અહીં એ વિડીયો સાંભળીએ જેમાં મહેન્દ્ર પાડલિયા ચોંકાવનારું નિવેદન આપી રહ્યા છે. તાલુકા પંચાયત, ઘણી જિલ્લા પંચાયતની બેઠકો એવી છે, કેટલીક કોર્પોરેશનની બેઠક એવું છે, નગરપાલિકાની બેઠકો પણ એવી છે કે જ્યાં કોંગ્રેસના ફોર્મ ભરવા માટે કોઈ ઉમેદવાર જ નહોતા. તો એ આપને આનંદ થશે કે ઉમેદવારો આપણે આપ્યા કે ભાઈ તમારું ખરાબ ના ગયે તો આ ઉમેદવાર છે આનું ભરાવી દો. અહીં તમે મહેન્દ્ર પાડલિયાનો એ વિડીયો જોયો. જો કે આ વિડીયો સામે આવ્યા બાદ કોંગ્રેસ નેતા લલિત વસોયાની પણ પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમણે એવું કહ્યું કે મહેન્દ્ર પાડલિયાની માનસિક સ્થિતિ બરાબર નથી, એ તો લોકોના નામ પણ ભૂલી જાય છે એટલે આવા મન ફાવે એવા બફાટ કરે છે. હવે મહેન્દ્ર પાડલિયાના નિવેદન વિશે લલિત વસોયા શું કહી રહ્યા છે તેમનો વિડીયો જોઈએ. ગઈકાલે જેતપુરની અંદર ભારતીય જનતા પાર્ટીના એક કાર્યક્રમમાં ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા જે રાજકીય રીતે બફાટ કરે છે કે કોંગ્રેસ પાર્ટીને ક્યાંય ઉમેદવારો મળતા નથી, કોંગ્રેસ પાર્ટીની આબરૂ સાચવવા માટે અમે ઉમેદવારો આપી છીએ, એ નિવેદન બાબતે મારે કહેવું છે કે ધોરાજી ઉપલેટા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને આગેવાનો એમ કહી રહ્યા છે કે અમારા ધારાસભ્યની માનસિક સ્થિતિ બરાબર નથી, માનસિક રીતે અસ્વસ્થ છે, એને શું બોલવું, ક્યારે શું બોલવું એની પણ ભાન નથી, કાર્યકર્તા કે આગેવાનોના નામ પણ ભૂલી જાય છે. ત્યારે મહેન્દ્ર પાડલિયા કોંગ્રેસની ચિંતા કરી અને કોંગ્રેસને ઉમેદવારો આપવાની જ્યારે વાત કરી રહ્યા છે ત્યારે મારે કહેવું છે કે મહેન્દ્રભાઈ, તમે તમારા ભાણા ઉપરથી માખી ઉડાડો. ગત નગરપાલિકામાં તમને ધોરાજીમાં પૂરતા ઉમેદવારો નહોતા મળ્યા. આ વખતે પણ ધોરાજી અને ઉપલેટા તાલુકા પંચાયતની અંદર તમે અમુક જગ્યાએ ઉમેદવારો ન મળતા બહારથી ઉમેદવારો મૂક્યા છે. એ જ તમારી આ વિસ્તારની અંદર નબળાઈ બતાવી રહી છે. ત્યારે આપ બળાઈ કરીને કોંગ્રેસને કોસવાનું બંધ કરો અને તમે તમારું વિચારો. તમારી શું સ્થિતિ છે એ આવતા દિવસોની અંદર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ધોરાજી ઉપલેટાની પ્રજા તમને જવાબ દેવાની છે. લલિતભાઈ, ખાસ કરીને મહેન્દ્રભાઈ એવું કહી રહ્યા છે કે કોંગ્રેસને અમે ઉમેદવારો આપ્યા, એની પાછળનું સત્ય શું હોઈ શકે? મહેન્દ્રભાઈ ને ક્યારે શું બોલવું એને જ્ઞાન કે ભાન નથી એટલે આવા નિવેદનો કરે છે. અને મહેન્દ્રભાઈએ કોંગ્રેસની ચિંતા કે કોંગ્રેસની આબરૂ બચાવવા માટે આ કરવાની જરૂર નથી, કારણ કે પ્રજા એને આ વખતે સ્પષ્ટ જવાબ આપવાની છે. શું કહેશો લલિતભાઈ, એક ધ્યાન ભટકાવવાનો પ્રયાસ હોઈ શકે? મહેન્દ્રભાઈ કે ભારતીય જનતા પાર્ટીના લોકોનું ધ્યાન બીજે ભટકાવવા માટે આવા વાહિયાત નિવેદનો કરી રહ્યા છે.
અને કદાચ મહેન્દ્રભાઈને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પણ નોટિસ આપશે અને પાર્ટી નોટિસ આપશે કે તમે આ નિવેદન આપ્યું છે કે તમે કોંગ્રેસને ઉમેદવાર આપ્યા તો તમારામાં તેવડ હતી કે બિનહરીફ કરાવી શકાય, શા માટે તમે બિનહરીફ ભારતીય જનતા પાર્ટીની સીટ બિનહરીફ ન કરાવી? તમે ભારતીય જનતા પાર્ટી સાથે ગદ્દારી કરી છે. લલિત વસોયાનો આ વિડીયો સામે આવ્યા બાદ અમે લલિત વસોયા સાથે વાતચીત કરી કે તમે મહેન્દ્ર પાડલિયા વિશે આ જે નિવેદન આપ્યું છે તે કેટલું યોગ્ય છે અને આખી ઘટના શું હતી તે વિશે અમારા સંવાદદાતા સમ્રાટ બૌદ્ધ દ્વારા લલિત વસોયા સાથે વાતચીત કરવામાં આવી હતી. અહીં એ વાતચીત સાંભળીએ જેમાં લલિત વસોયા ભાજપ અને મહેન્દ્ર પાડલિયા બંને પર પ્રહાર કરી રહ્યા છે. મહેન્દ્ર પાડલિયાએ કાંઈ નિવેદન આપેલું હતું કે કોંગ્રેસમાં અમે ઉમેદવારો આપ્યા છે. આપની પ્રતિક્રિયા શું છે સાહેબ? મહેન્દ્ર પાડલિયા પેલા તો ઓફ ધી રેકર્ડ તમને કહું જી કે ભારતીય જનતા પાર્ટી એની સીટ બિનહરીફ કરાવવાનું કરે કે કોંગ્રેસને ઉમેદવાર આપે. અને ખરેખર વાસ્તવિક વાત એ છે મહેન્દ્રભાઈની માનસિક સ્થિતિ જી પણ મનોચિકિત્સક ડોક્ટર પાસે બિચારાની દવા હાલે છે, એને યાદ શક્તિ એની છે નહીં. અને એને પાછો મીડિયા સામે ખુલાસો કરી દીધો કે મારો કહેવાનો અર્થ એવો નહોતો. એટલે ક્યાંક ને ક્યાંક વાદ વિવાદ જગાવવા માટે મહેન્દ્ર પાડલિયાએ આવું નિવેદન દીધું છે. અને મારી ચેલેન્જ છે કે કોંગ્રેસને ક્યાંય ઉમેદવાર દીધા હોય, ધોરાજી ઉપલેટામાં તો સવાલ જ નથી, પણ બીજે ક્યાંય કોંગ્રેસને ઉમેદવાર બીજેપીએ દીધા હોય તેનું નામ કીએ. અને મહેન્દ્રભાઈ માં એવી તેવડ નથી કે એ બીજાને ઉમેદવાર દે. તમને કદાચ યાદ હશે વર્ષ દિવસ પહેલા નગરપાલિકાની ચૂંટણી હતી, મેં 15 દિવસ પહેલા ચેલેન્જ કરી હતી કે ભારતીય જનતા પાર્ટી ધોરાજીમાં પૂરતા ઉમેદવાર ઉભા રાખીને દેખાડે. દરેક મીડિયાએ પણ ચલાવ્યું હતું. ચેલેન્જ માર્યા પછી ધોરાજીની 36 બેઠકમાંથી 30 બેઠક ઉપર ભાજપ ઉમેદવાર ઉભા રાખી હતું. એ પોતાને ઉમેદવાર પૂરા નથી જડતા, એ બીજે ક્યાં દે એમ. ટીવીમાં એવી બાઇટ આપી છે મહેન્દ્રભાઈ, આપના ધ્યાનમાં મૂકી દઉં કે મારો એવો કહેવાનો મતલબ નતો, મારો કહેવાનો મતલબ હતો સીટું બિનહરીફ થઈ ગુજરાતમાં ભાજપની એમ. એવું એમ નિવેદન દીધું. પણ લલિત કાકા બિનહરીફ સીટો થાય તો એ તો લોકતંત્રનું હનન જ છે ને સીધી રીતે. હા પણ તો લોકતંત્રનું હનન છે. ક્યાંક ને ક્યાંક દબાવીને, આર્થિક પ્રલોભનો આપીને, દાદાગીરી કરીને, સરકારી તંત્રનો દુરુપયોગ કરીને એની જે જૂની એક્ટિવિટી પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિ કરે છે. અહીં તમે લલિત વસોયાની વાતચીત સાંભળી, આ પહેલા તમે મહેન્દ્ર પાડલિયાનો એ વિડીયો પણ જોયો. હવે આ બંને વિડીયો અને વાતચીત સામે આવ્યા બાદ તમારું શું માનવું છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને જે નિવેદન આપવામાં આવ્યું છે ભાજપ નેતા તરફથી એ કેટલું સાચું ને કેટલું ખોટું, અને જે લલિત વસોયા દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે તે કેટલી યોગ્ય છે? તમામ વિશે તમારા શું મંતવ્યો છે અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.